એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે શહેરના રહેણાંક એકમોમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ કુલ 1065 રહેણાંક એકમોનું નિરીક્ષણ કરાયું, જેમાંથી 504 એકમોમાં આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન જણાતા તેમને નોટિસ આપી દેવાઈ। આ ઉપરાંત આ એકમો પાસેથી કુલ 2,280,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો। हालમાં કોઈ રેસિડેન્ટ વિસ્તારમાં ફ્લેટ છે કે કોઈ બંગલાની સ્કીમ છે, કોઈ રો હાઉસીસ છે, કોઈ ચાલી વિસ્તાર છે, આ તમામ જગ્યાએ ઘરે ઘરે જઈને કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ સોસાયટી હોય તેના કોઈ કોમન પ્લોટમાં છે કે ઘરમાં છે, આ જગ્યાએ જે જગ્યાએ બ્રીડિંગ મળે તો માલિકને તેમના સોસાયટીના ચેરમેનશ્રીને જાણ કરવામાં આવી રહી છે। તકેદારી માટે તે લોકોને નોટિસ આપવામાં આવી રહી છે। તેમ છતાં પણ રિપીટેડલી આ પ્રકારનું જો બ્રીડિંગ જોવા મળતું હોય તો તેઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યું છે।